સબસ્ક્રાઇબ કરો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને અને બેલ આઇકન દબાવો વિડીયોના નોટિફિકેશન માટે। જય સ્વામિનારાયણ। ભક્તો પોતાના સ્વજન અથવા તો પોતાના માતા પિતાના મૃત્યુ બાદ તેમના ફોટા ઘરના મંદિરમાં રાખી શકાય કે નહીં? જો ઘરના મંદિરમાં ન રખાય તો પછી પોતાના સ્વજન અથવા તો પોતાના માતા પિતાના ફોટા ક્યાં રખાય? ભક્તો આ ઉપરાંત પિતૃદોષ ક્યારે લાગે છે, તેમજ જો પિતૃદોષ લાગતો હોય તો તેનું નિવારણ શું છે? પ્રશ્નના જવાબ આપણે આજના વિડીયોમાં મેળવીશું, તો ભક્તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। ભક્તો સામાન્ય રીતે સમાજમાં બધા જ લોકો પોતપોતાના સ્વજન અથવા તો પોતાના માતા પિતાના તેમજ પોતાના ભાઈના તેમજ અન્ય નજીકના લોકોના અવસાન બાદ તેમના ફોટા પોતાના ઘરમાં રાખે છે। ભક્તો આની પાછળ એક કારણ એ છે કે પોતાના મૃત સ્વજન સાથે તેમનો સંબંધ ખૂબ જ ગાઢ હોય છે અને તે ફોટા ઉપર નજર રાખે ત્યારે તેમને તેવો જ ભાવ થાય છે કે જાણે આપણી સમક્ષ જ હોય અને તેમાંથી જ પ્રેરણા તેમજ આશીર્વાદ મળતા રહે છે। ઘણા લોકોનો એવો મત હોય છે કે મૃત્યુ પામેલા માતા પિતાના ફોટા ભગવાનના મંદિરમાં રાખવા ના જોઈએ, કારણ કે તેનાથી પિતૃ દોષ લાગે છે। હવે ભક્તો આમ જોવા જઈએ તો વાસ્તુશાસ્ત્રના મત અનુસાર મૃતક માતા પિતાનો ફોટો મંદિરમાં રાખી શકાય છે, તેમજ મૃતક માતા પિતાનો ફોટો દક્ષિણ દિશામાં પણ રાખી શકાય છે। દક્ષિણ દિશાને યમની દિશા અને પૂર્વજોની દિશા પણ માનવામાં આવે છે। દક્ષિણ દિશામાં પોતાના પિતૃઓના ફોટા રાખવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે, તેમજ આ શુભ સ્થળ હોય છે। તે ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે પોતાના મૃતકોના ફોટા ડ્રોઈંગ રૂમ, પોતાના બેડરૂમ અથવા તો રસોડામાં ના લગાવવા જોઈએ। બને તો કોઈ બહારની વ્યક્તિની નજર તમારા મૃતકોના ફોટા ઉપર ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। ભક્તો તે ઉપરાંત પોતાના ઘરમાં એકથી વધારે મૃતકોના ફોટા બને તો ન રાખવા જોઈએ, કારણ કે વધુ મૃતકોના ફોટા ઘરમાં હોવાથી ઘરમાં અશાંતિ આવી શકે છે। ભક્તો આ ઉપરાંત મૃતકોના ફોટા ઝૂલતી અવસ્થામાં પણ ન હોવા જોઈએ। પોતાના મૃતકોના ફોટા નીચે લાકડાની પટ્ટી અથવા તો સ્ટેન્ડ બનાવવું જોઈએ। ભક્તો હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે પોતાના મૃતકોના માતા પિતાના ફોટા મંદિરમાં લગાવો તો તેમાં ભગવાન છે તેવો ભાવ રાખીને તમે ત્યાં દીવાબત્તી પણ કરી શકો છો। પણ જો તે મૃતક માતા પિતાના ફોટામાં તમને કોઈ ભાવ જ ન હોય અથવા તો કોઈ આસ્થા જ ન હોય તો તેનું સારું ફળ પણ તમને મળતું નથી। તો ટૂંકમાં ઘરના મંદિરોમાં તમે તમારા મૃતક માતા પિતાના ફોટા રાખી શકો છો અને તેની પૂજા અને અર્ચના પણ કરી શકો છો, પણ ભાવ ભગવાનનો હોવો જોઈએ। તો ભક્તો અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે। આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો। આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ। સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ।